ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नवी जानामि यदि वेदमस्मि निर्णयं सन्नदो मनसा चरामि यदा मागन् प्रजां ऋतुराश्यम् अक्ष्रुवे भागमश्यः। ऋग्वेद। મનુષ્ય પોતે જ પોતાને ઓળખતો નથી અને કેટલી મોટી ભૂલ કરે છે। તેણે ભાષા, સાહિત્ય વગેરેની જે ક્ષમતા મેળવી છે તેના દ્વારા શરીર અને જીવાત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। આ મનુષ્ય શરીર વારંવાર મળતું નથી, એ તો આપણને એકમાત્ર સાધન રૂપે જ પ્રાપ્ત થયું છે, જેના માધ્યમથી આપણે પ્રભુ સુધી પહોંચવાનું આપણું પરમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ। પરંતુ અજ્ઞાનતાના કારણે સાંસારિક ભોગવિલાસમાં અટવાઈને આપણે આવો સુઅવસર ગુમાવી બેઠા છીએ। ધન દોલત, સાધન સંપત્તિ, પત્ની, પુત્ર, ભાઈઓ, મિત્રો, સગા સંબંધીઓ એ બધા આપણા જે કોઈ કામમાં આવવાના નથી। કામમાં આવશે માત્ર આપણા સત્કર્મો। આપણે એ બાબત ભૂલી જઈએ છીએ કે એક દિવસ આ સંસાર છોડીને આપણે ચાલ્યા જવાનું છે। જે શરીરને ખૂબ લાડ પ્યારથી સમજવા અને સંભાળવા માટે આપણે સત્ય અસત્ય, છલ દ્વેષ, પ્રપંચ, નીતિ અનીતિ વગેરેનો સહારો લઈએ છીએ અને કલ્પી ન શકાય તેવા પાપ કર્મો કરીએ છીએ, તે શરીર આગમાં બળીને ભસ્મીભૂત થઈ જશે। આ શરીરનો એક ક્ષણનો પણ ભરોસો નથી। આપણું બધું જ જ્ઞાન માત્ર વિજ્ઞાન, પ્રતિભા, ક્ષમતા, શિક્ષણ અને વિદ્યા જેવા ભૌતિક પદાર્થોમાં જ મર્યાદિત થઈને ગુંગળાઈ રહ્યું છે, પરંતુ આ શરીરની અંદર બેઠેલા શરીરના સ્વામી એવા આત્માને આપણે ભૂલી બેઠા છીએ। આ આત્મા જ પરમાત્માનો અંશ છે, પરંતુ તેને ન જાણવાથી આપણે સદાયને માટે અંધકારમાં ભટકીને હંમેશા દુઃખ ભોગવતા રહીએ છીએ। આત્માની ઓળખ થયા પછી સન્માર્ગ પર ચાલવાની બુદ્ધિ જ્યારે આપણને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે આપણું આ માનવ જીવન સાર્થક બની શકે। સામાન્ય રીતે બુદ્ધિના બે રૂપો હોય છે। એક દુર્બુદ્ધિ, જે આપણને સ્વાર્થ, મોહ, લોભ વગેરે પાપ કર્મો તરફ ખેંચી જાય છે। બીજી સદબુદ્ધિ, જે આપણને હંમેશા હિતકારી અને શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા આપ્યા કરે છે અને પાપ કર્મોથી આપણને બચાવે છે। એનાથી આગળ વધતા શુદ્ધ બુદ્ધિનો નંબર આવે છે, જે આપણામાં સત્કાર્યો અને અસત્કાર્યો વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા વિકસિત કરે છે। તેનાથી પણ આગળનો નંબર છે પ્રજ્ઞાનો। આ પ્રજ્ઞા આપણને વિવેક બુદ્ધિ મુજબ લોકહિતના કાર્યો કરવાની સતત પ્રેરણા આપતી રહે છે। એનાથી તમોગુણનો સદંતર નાશ થતો જાય છે અને મનુષ્ય પોતાના સ્વાર્થથી મુક્ત થતો જાય છે। પ્રજ્ઞાથી વધુ વિકાસ પામેલું આગળનું સ્તર પ્રતિભા છે। પ્રતિભાને આત્મિક દ્રષ્ટિ પણ કહી શકાય છે। આવા વિલક્ષણ બૌદ્ધિક શક્તિના આધારે મનુષ્ય સંસારના સૌથી વધુ ગૂઢ રહસ્યોને જાણી લે છે। બુદ્ધિના સર્વોત્તમ રૂપને કહેવાય છે ઋતુંભરા બુદ્ધિ। એમાં માત્ર સતોગુણ જ બાકી રહ્યો હોય છે। આ ઋતુંભરા બુદ્ધિ, સાત્વિક બુદ્ધિ સદાયને માટે એક રસ બની રહે છે અને સત્યને ઓળખી તેને આચરણમાં ઉતારવાની તથા સત ધર્મની પાલન કરવાની ક્ષમતા વિકસિત કરી રહી છે। એના જ્ઞાન પ્રકાશમાં પ્રત્યેક વસ્તુ બિલકુલ સ્પષ્ટ જોઈ શકાય છે અને ભ્રમ તથા શંકાઓથી મુક્તિ પ્રાપ્ત થાય છે। આજે મનુષ્ય વિવિધ પ્રકારના જ્ઞાન, વિજ્ઞાન, ભાષા વગેરેનો અભ્યાસ કરી તેમનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં કરી રહ્યા છે। સુખ અને સગવડો, સાધનોના ઢગલા ખડકી રહ્યા છે। આજે માત્ર એક બટન દબાવવાથી જ દુનિયામાં કોઈ પણ ખૂણામાં બેસીને ઈચ્છિત કાર્ય કરવાનું શક્ય બની ગયું છે। મનુષ્ય પોતાની આ સિદ્ધિને કારણે પોતાને પરમાત્માથી પણ મહાન સમજવાની મૂર્ખતા કરવા લાગ્યો છે। પરંતુ શું આપણને આ માનવ શરીર તેના માટે પ્રાપ્ત થયું છે? શું એ જ આ બુદ્ધિનો ઉપયોગ છે? શું જીવનનું આ જ લક્ષ્ય છે? આપણે આપણી બુદ્ધિનો વિકાસ કરતા જઈએ, માનવ જીવનના વાસ્તવિક લક્ષ્યને ઓળખીને તે તરફ આગળ વધતા જવું જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતये હર હર મહાદેવ હર।